નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જ્યારે અગાઉ ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેમને એક નિવેદન આપ્યું હતું અને તેમના આપેલા એક નિવેદન પર હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે રાજ્યમાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે ઘોડા અને ગધેડાના નામે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે। રાહુલ ગાંધીના એક નિવેદનને લઈને ગુજરાતના કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાજકારણમાં ઘોડા અને ગધેડાની ઉપમાઓની સાથે ભારે શાબ્દિક ટપાટપી થવા લાગી છે। બંને પક્ષના નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે અને આના કારણે રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જ્યાં એક તરફ ઋષિકેશ પટેલે કહ્યું છે કે કોંગ્રેસને ઘોડા અને ગધેડામાં સમજણ નથી પડતી, ત્યાં જ બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ તેમનો જવાબ આપ્યો છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે રાહુલ ગાંધી ગુજરાત અથવા દિલ્હીમાં અધિવેશન કરે કોઈ ફરક નથી પડવાનો, ગુજરાતના તો મૂળિયા જ ઉખડી ગયા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ જ બચ્યું નથી। ખુદ રાહુલ ગાંધીએ કહેવું પડે છે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે। સ્ટેટમેન્ટ આપ્યા બાદ પણ આટલા દિવસ થઈ ગયા છતાં પણ કોઈ નિર્ણય નથી લઈ શક્યા, તેના માટે પણ કહેવું પડે કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા કોને ઘોડા ગણવા એ જ સમજવું મુશ્કેલ છે। કોંગ્રેસને ઘોડા અને ગધેડાને સમજવામાં પણ સમજણ નથી પડતી। તો બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ઋષિકેશ પટેલને આના સામે જવાબ આપ્યો છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે અમિત ચાવડાએ જણાવ્યું છે કે કોંગ્રેસમાં માત્ર ઘોડાઓ જ રહ્યા છે, ગધેડાઓ હતા એ ભાજપમાં જતા રહ્યા છે। ભાજપ પણ એક ગધેડાઓને શોધતી હશે। સત્તાના નશામાં અને ગુમાનમાં બેઠેલા લોકોએ સમજી લેવું જોઈએ કે આ ગાંધી સરદારનું ગુજરાત છે। અંગ્રેજો અને રાવણનું પણ અભિમાન ટક્યું ન હતું। અંગ્રેજોની ગુલામીની સામે ગુજરાતના સપૂતોએ આંદોલન કરીને ગુલામી દૂર કરી હતી અને હવે આ નવા અંગ્રેજોની સામે લડાઈ શરૂ થશે। જો કે આટલે જ બાકી ન રહ્યું હોય તેમ અહેવાલ તો એવા પણ સામે આવે છે કે કોંગ્રેસના નેતા અમિત ચાવડાના આજે ગધેડા કોંગ્રેસમાંથી ગયાના નિવેદન છે તે નિવેદન ઉપર કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા જે નેતા અર્જુન મોઢવાડિયા છે તેમને પણ પલટવાર કર્યો છે અને કહ્યું છે કે અમિતભાઈને એટલું જ કહેવાનું છે કે કોંગ્રેસમાં રહ્યા હશે એ ઘોડા જ હશે। રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસમાં લગ્નના અને બીજા રેસના ઘોડા છે, આજે કોંગ્રેસમાં એ જ ઘોડા રહ્યા છે। રાહુલ ગાંધીએ જ કહ્યું કે કોંગ્રેસના લોકો ભાજપની સાથે જોડાયેલા છે, એ રાહુલ ગાંધીને જ પૂછે કે કોણ આવા છે। કોઈએ પણ બોલતી સમયે ભાષાનું ધ્યાન રાખવું જોઈએ। મારું કોઈ પણ સ્ટેટમેન્ટ નથી, જે કહ્યું છે એ રાહુલ ગાંધી બે પ્રકારના ઘોડાનું કહ્યું છે। હું પણ ત્યાં 12 વર્ષથી સાંભળતો હતો, મને હજી સુધી એવું લિસ્ટ મળ્યું નથી। અમિતભાઈએ રાહુલ ગાંધીને પૂછે કે કેટલા વરઘોડાના ઘોડા છે અને કેટલા ભાજપ સાથે ભળેલા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।